એક સુંદર વૃક્ષ પર બે પક્ષીઓ રહેતા હતા. એક પક્ષીનું નામ ચીંચી અને બીજાનું નામ પીંચું હતું. ચીંચી એક ચમકદાર પીળું પક્ષી હતું અને પીંચું એક લાલ ચાંચવાળું પંખી હતું. એક દિવસ બંને મિત્રો આકાશમાં ઉડી રહ્યા હતા. ચીંચી બોલી, પીંચું, આજે આપણે ક્યાં જઈએ? પીંચું, ચાલ, આપણે નદી પાસે જઈએ. મારે ત્યાં માછલીઓ જોવી છે. તેઓ બંને નદી પાસે ગયા. રસ્તામાં તેમને એક કાગડો મળ્યો. કાગડો, હેલ્લો, તમે બંને કયા જાઓ છો? ચીંચી, અમે નદી પાસે માછલીઓ જોવા જઈએ છીએ. પીંચું, તું શું કરી રહ્યો છે? કાગડો, હું કીડા શોધી રહ્યો છું. મને કીડા ખાવા ગમે છે. ત્રણેય મિત્રો સાથે મળી નદી કિનારે ગયા. તેઓએ નદી કિનારે રમતો રમી, માછલીઓ જોઈ અને કીડા ખાધા. થોડીવાર પછી તેમને આકાશમાં એક પતંગ ઉડતો દેખાયો. ચીંચી, વાહ, કેવો સુંદર પતંગ છે. પીંચું, ચાલો, તેની પાસે જઈએ. કાગડો, મને પણ પતંગ બહુ ગમે છે. હું પણ તમારી સાથે આવું છું. બધા પતંગ સાથે રમવા લાગ્યા.